બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગેરકાયદેસર દારૂ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોજી વિસ્તારમાં વિદેશી દારૂ વેચાણનો વિડીયો વાયરલ થતા એલસીબી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી। શિવમાળા સોસાયટીની બાજુમાં આવેલા ખેતરમાં ડ્રોન કેમેરાની મદદથી દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી। પોલીસે દારૂ બનાવવાના સાધનો સહિત ₹84,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન આરોપી અશ્વિનસિંહ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યો છે, જે પાલનપુર તાલુકા પોલીસે મથકે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે પાલનપુરમાં ગેરકાયદેસર દારૂ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। ડ્રોનની મદદથી ભઠ્ઠીનો પર્દાફાશ થયો હતો, જે ₹84,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે, જે ડ્રોનની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। જે ખેતરમાં ડ્રોન કેમેરા મદદથી દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપવામાં આવી હતી। જે પોલીસે દારૂ બનાવવાના સાધનો સહિત ₹84,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન આરોપી અશ્વિનસિંહ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે પાલનપુર તાલુકા પોલીસે મથકે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે પાલનપુરમાં ગેરકાયદેસર દારૂ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડ પર આવી ગઈ હતી। જે ડ્રોનની મદદથી ભઠ્ઠીનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો, જે ₹84,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની પણ ઝડપાઈ કરવામાં આવી છે।